રાજ્યભરમાં વરસાદી માહોલને લઈને અપડેટ પર નજર કરીશું। અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। આજે સવારથી 6 કલાકમાં 72 તાલુકા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। 6 કલાકમાં અવિરત 72 તાલુકામાં વરસાદ વરસ્યો। જૂનાગઢના વંથલીમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારથી જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદની વાત કરીએ 5 ઇંચ વરસાદ થયો છે। પોરબંદરમાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વલસાડના ઉમરગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારથી જ 23 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ થતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। 72 તાલુકામાં સવારે 6 કલાકમાં વરસાદ વધારે પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢ, પોરબંદર, ગીર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો લોકોને આવ્યો છે। કેશોદમાં પણ 5 ઇંચ વરસાદ થયો છે। પોરબંદરમાં પણ 4 ઇંચ વરસાદ થયો છે। ધોરાજીના દ્રશ્યો પણ હાલમાં જોવા મળી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસ્યા, દુકાનોમાં પાણી ઘૂસ્યા અને વાહનો ઠેકઠેકાણે અટવાયા હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। રસ્તાઓ પર પાણી ભરાતા પાણી ભરાયેલ રસ્તાઓ પરથી વાહન ચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે, પરંતુ આ મેઘમહેર મેઘ કહેર બનીને વરસી રહ્યું છે, જેના કારણે મુશ્કેલી પારાવાર લોકોને પડી રહી છે। કેશોદમાં 5 ઇંચ વરસાદ થયો છે। પોરબંદરમાં પણ 4 ઇંચ વરસાદ થયો છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સવારથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નોકરિયાત વર્ગ જે સવારે નોકરી કરવા માટે ઘરેથી બહાર નીકળતો હોય છે તે લોકોને પણ પાણી ભરાવાના કારણે અટવાવાનો વારો આવ્યો હતો। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગની આગાહીને લઈને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સવારથી જ બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે।